નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. અત્યારે ઉઠી તો ગયા છે, થોડુંક કામ બામ કરી લઈએ એની પહેલાં મેં કીધું અયોધ્યાનો વિડીયો આપણે અપલોડ કરવાનો બાકી છે કે નહીં. તો આજે અયોધ્યાના દર્શન કરો. દર્શન તો કરવા નહીં મળે કારણ કે ત્યાં પર્સ ને બેગ ને મોબાઈલ ને બધું જમા કરાવી દીધું હતું, એટલે બીજું તો કંઈ નહીં મેળાવે. ખાલી અયોધ્યા, પછી સરયુ નદીમાં સ્નાન કર્યું. બીજું અયોધ્યામાં જે સ્થળ ફરવાના હતા, સીતા રસોઈ છે તો ત્યાંય ફરવા ગયા હતા. તો એ વિડીયો એડિટ કરી અને મૂકું છું, જોઈ લેજો. ચાલો, સરયુ ઘાટ ઉપર પહોંચી ગયા છે. હા, સરસ મજાની મૂર્તિને બનેલી છે. અત્યારે હવે જાશું, અત્યારે જઈએ સરયુ ઘાટમાં. અત્યારે નાવાના જ કપડાં છે એ પહેરી લીધા છે, સીધા ડૂબકી જ મારી લઈએ. રામકથા જો અહીંયા કાકડી અલગ અલગ જગ્યાએ મળ્યા જ રાખે. હા, માં છે જો મમ્મી તો ભાઈ મહેશ બધાય હવે અહીંયા નાહી લઈએ. ઓહો, અહીંયા તો ફોટોગ્રાફી ને બધી છે. હા, એ તો કહો. ચાલો, આવી ગયા સરયુ ઘાટ. નિઃશુલ્ક સાર્વજનિક શૌચાલય. ક્યાંય યુટ્યુબમાં મને સર્ચ કરતાં મળ્યું નહીં કે અહીંયા કપડાં ચેન્જ માટે કંઈ હશે કે નહીં. છે કપડાં ચેન્જિંગ માટે. હો, હે અહીંયા લખ્યું નિઃશુલ્ક સાર્વજનિક. જો આ મહિલાઓ માટે છે. સરયુ નદીમાં નાવા મારી જેમ આવતા હોય પહેલી વાર તો ખબર ના હોય. હું ખુદ કન્ફ્યુઝિંગમાં હતી કે અહીંયા કંઈ નાવા ધોવાનું હશે કે નહીં હોય. ના, નાવા ધોવાનું તો છે પણ કપડાં ચેન્જ કરવાનું હશે કે નહીં એમ. વાંધો નથી, આ છે. હવે નિરાતે ડૂબકી મારીએ. પહોંચી ગયા રામ ભગવાનની નગરીમાં અયોધ્યા. સરયુ નદીમાં સ્નાન કરી લઈએ. ખસ્તો દીકા મિત, ખસ્તો ભાઈ. વાહ, સરસ પવિત્ર નગરી છે. આ ઉભી નામ જો આયા જો આ ખાઈ જો આમાં ખાઈ ભેગા ઉભીને જો એટલે ફોટો પડી જાય. આવી ગઈ. બાબુજી ચાલો, તો હવે સરયુ નદીમાં સ્નાન કરી લીધું છે, પછી ચેન્જ કરી આવ્યા અને બીજા કપડાં પહેરી અને હવે થઈ ગયા છે રેડી. હવે ક્યાં જશું ચાલો તમને બતાવું. તો હવે અહીંયા ગયા ને ત્યાં હનુમાનની ગદા ને બાણ ને સરસ હતું. પછી શિવલિંગના ને દર્શન હતા. સરસ મજાનું આમ બગીચા જેવું હતું. તો ત્યાં જો અમને ORS આપેલા હતા બધાને બે. બસ હવે જુઓ જઈએ છીએ ત્યાં તમને સામે દેખાતું હશે.
ચાલો જોઈએ. ધમુને કેવડો મોટો ઢોલ જો એવડો મોટો ઢોલ હે હાય હાય વગાડવું હાલ વગાડીએ વાહ વગાડી દે જરીક વગાડ ધમુ વગાડ યે બસ ઊભી જા મારા દીકરાને ઢોલ આગળ ફોટો પાડ દો. એ જલ્દી વટુયો ઊભી જા ધમુ જેમી તું. જો અહીંયા આટલા બધા શિવલિંગ હતા ને ધાર્મિક જોજો કેવી રીતે દર્શન કરશે કરે છે ડાબા હાથે એની થોડીક ભૂલ છે પણ એની ક્ષમતા એ એટલું કરે છે પણ ઘણું છે એની જાતે જો. ફોટો ફોટો જે ના પડ્યો કા ઝાલા દર પીએચ કેવો જો ખાલી હતી આજે ખાલી હતા એ પાસ જતી રે હે જતી રે કતને લેવું તારે પંચમુખી હનુમાન મંદિર. પંચમુખી હનુમાન હા ચાલો જોઈએ પાછળની બાજુ. ક્યાં એ હા અહીંયા છે પંચમુખી ખાવા મારા સામાન ભાડો તો લે એના બા લઈ ગયો નાની બાની બધા રિક્ષામાં ખટકાયા બાબરી મસ્જિદ હતી ને હા સીતા રસોઈ अंदर में मर्यादा पुरुषोत्तम राम जी है, माता सीता जी जगत जननी है, बगल में सीता माता का रसोड़ा घर है, काशी से अन्नपूर्णा माता को बुला करके 56 प्रकार का भोजन बनाई कि कई सुमित्रा को थाली परसा गया, बहू को मुंह दिखाई में सोने का महल मिला।
जब दशरथ जी की बारी आई तो दशरथ जी बड़े विचित्र में पड़ गए। बहू ने कहा तो हमारे पास में धन दौलत माया सब कुछ है, हमको धन दौलत माया नहीं चाहिए, हमको संसार में जैसे पूरे नाम चलता है वैसा मेरा नाम चाहिए। तो पहले मनुष्य राम राम कहता था, आज से दशरथ जी ने कह दिया कोई राम नहीं कहेगा, पहले सीता पाछे राम। यहाँ दर्शन करने के बाद में राम मंदिर के पूजी है जो 20 साल से जमा नहीं करते, वहाँ पे दर्शन करेंगे। कोई એક વાગે કંઈક દર્શન બંધ થઈ ગયા હતા, હવે દર્શન કરીને બહાર નીકળી સરસ મજાની ખિસકોલી આ મંદિર અહીંયા સામે અમે ચંપલ ઉતાર્યા, ચંપલ લેવા જઈએ છીએ। હવે પર્સ અને જે ચંપલને જમા કરાવ્યા હતા એ લઈ લીધા, હવે નીકળીએ છીએ મંદિરની બહાર। પણ એની પહેલાં જો તમને બતાવી દઉં કે ત્યારે છે ને જ્યારે ચંપલને જમા કરાવવાના હોય એના માટે જો કે અલગ અલગ સરસ મજાના રૂમ હોય, કંઈક 1 થી 60 નંબર સુધીના હોય રૂમ, એ જો તમને બતાવું લાઇનસર દેખાશે। અમારા જે ચંપલને હતા એ અમે 31 નંબરમાં જમા કરાવ્યા હતા। ચંપલ પણ અલગ જગ્યાએ જમા કરાવવાના હતા અને બેગ પણ અલગ જગ્યાએ જમા કરાવવાના હતા। જો આ તમે જોશો એની સામે જ છે જમા કરાવવાના ને ત્યાં એની આજે આપણે જોઈએ છીએ ત્યાંથી બેગ ને ચંપલ ને બધા લેવાના। તો હવે નીકળી ગયા છે ઓમકારેશ્વર માટે। ઓમકારેશ્વર જઈએ છીએ, રસ્તામાં શનિદેવનું મંદિર આવશે તો ત્યાં પણ દર્શન કરી લીધા। શનિદેવના મંદિરમાં વિશ્વનું એક વિખ્યાત વાસ્તુશાસ્ત્ર આધારિત મંદિર હતું એ, તો ચાલો જુઓ। તો આ અયોધ્યાના જે તમે જોયો, અયોધ્યા ગયા હતા ત્યારે અલગ અલગ જગ્યાએ ગયા હતા એનો વિડીયો તમે જોયો। હવે જઈએ છીએ ઓમકારેશ્વર અને મમલેશ્વર, બે છે તો એક જ। મમલેશ્વર સ્થળ જ્યાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તો ત્યાં જાશું। શું હશે હાલત, ભીડ કેટલી હશે, વારો આવી જશે કે નહીં, એ બધું હવે ત્યાં જઈને જોઈએ। અને હા, નર્મદા નદી છે, એ નદીમાં સ્નાન તો કરશું જ, તો એના માટે બીજા વિડીયોની રાહ જોજો। અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળશું નવા વિડીયો સાથે, બાય બાય।